તો અમદાવાદમાં 148મી જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે ત્યારે સરસપુર મંદિરના મહંતે નિવેદન આપ્યું કે મંદિરમાં પરંપરાગત રીતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રથયાત્રાની જાહેરાત બાદ ભક્તોમાં ખુશી છે। સરસપુર મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરાઈ પહેલીવાર દિવસભર મામેરાના દર્શન કરી શકાશે। महत्वपूर्ण निर्णय लई लेवामां આવ્યો છે તેને લઈને ભક્તોમાં પણ અનેરી ખુશી છે તે જોવા મળી રહી છે। ભક્તોમાં પણ અત્યારથી માનો મહેરામણ છે કે મંદિરમાં ભજન કીર્તન ગાઈને ખુશી છે તે વ્યક્ત કરી રહ્યું છે। પ્લેન ક્રેશ બાદ એક અટકળો હતી કે રથયાત્રા કેવી રીતે સાદી રીતે નીકાળવી કે પછી પરંપરાગત રીતે નીકાળવી તેને લઈને એક આતુરતા અને એક અટકળ હતી તેનો અંત આવ્યો છે અને મંદિર તરફથી ભક્તોમાં પણ આતુરતા છે તે જોવા મળી રહી છે। અને ભક્તોના જ્યારે જાહેરાત કરી દેવામાં આવી ત્યારે અહીંયા ભક્તોમાં પણ અનેરી આતુરતા હતી એનો અંત આવ્યો અને મંદિરમાં પણ ઉત્સવ છે તે મનાવતા ભક્તો છે તે નજરે પડ્યા છે। રંગે ચંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે ભક્તોમાં પણ એક ઉત્સાહ છે ત્યારે જોવા મળી રહ્યું ત્યારે મંદિરના મહંત આપણી સાથે છે સરસ્વતી મંદિરના એમની સાથે વાત કરીએ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રંગે ચંગે નીકળવાની છે ભક્તોમાં કેટલી આતુરતા છે? ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે પરંપરા મુજબ નીકળશે અને વિનુદાસજી મહારાજની અનુષ્ઠામાં જે રથયાત્રા નીકળે એમાં જે પ્રમાણે ખટારા ટ્રકો ભજન મંડળીઓ 3 રથ વાતે ગાતે ભગવાન આવવાના છે અને ભક્તોમાં પણ એટલી જ ખુશી છે। અને પ્લેન ક્રેશ થયું એની પાછળ પણ સંતો ભક્તોને દુઃખ તો છે જ પણ ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને આ રથયાત્રાની પરંપરા જે ભગવાનનું કાર્ય છે રૂકાવટ ના થાય અને એના માટે પ્રયાસ હતા પણ ભગવાનની કૃપાથી બધું સારાવાના થઈ ગયું। રથયાત્રા જે નિત્ય નિયમ મુજબ નીકળવાની હતી એમ ધામધૂમથી નીકળશે અને ભક્તો નાચી કૂદી જય રણછોડના નાદથી ગૂંજશે અને આખી કર્ણાવતી નગરી આનંદ ઉલ્લાસ કરશે। રંગે ચંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તે નીકળવાની છે તેને ભક્તોમાં પણ આતુરતા અને ઉત્સવ છે તે મનાવી રહ્યા છે તેમને